અંકલેશ્વરમાં મોહરમ પર્વ પહેલા ડીવાયએસપીની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ કરી હતી. આગામી તારીખ 5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સર્વ સમાજના આગેવાનોને તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં પીઆઈ પીજી ચાવડા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાળા સહિત અન્ય આગેવાનો અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજિયા આયોજકોની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી. જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તાજિયાના રૂટ તેમજ તાજિયામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એમાં પડતી અગવડો, રૂટમાં પડતી અગવડો એ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં આ મોહરમનો તહેવાર ઉજવાય અને આવનાર તહેવારો, તમામ તહેવારો શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય એ હેતુથી આ મિટિંગ યોજવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ તમામ કોમના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. તારીખ 5 અને 6 ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ લગભગ મળીને ટોટલ 17 જેટલા તાજિયાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અન્ય તમામ સમાજોનું એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ, જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે, ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી, એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી. જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી, જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ, ડીજે, હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો.